સાબરકાંઠાથી સમાચાર કે જ્યાં પ્રાંતિજ હાઈવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે। નવધારા અને ન્યૂ પટેલ કોલોનીના રહીશો વિરોધ પર ઉતર્યા। સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપ્યું હોવાથી સતત માટી ઉડતી હોવાની રાવ છે। બ્રિજના અધૂરા કામને લઈને સર્વિસ રોડ પર ડાયવર્ઝન અપાયું છે। નબળી ગુણવત્તાના રોડના કારણે માટી ઉડતી હોવાની ફરિયાદ છે। આ સોસાયટીના 4 બાળકો અત્યાર સુધીમાં બીમાર થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદ હિંમતનગર હાઈવે પર વાહનોનો ટ્રાફિક જામ થઈ જાય છે। તંત્રને અનેક વાર રજૂઆત બાદ પણ ઉકેલ નથી આવ્યો અને તેને કારણે સ્થાનિકો મેદાને છે। જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। એમની રજૂઆત કરીએ તો થોડો 4 ઇંચનો ખાલી એ ઉપર અસ્તર લેલું મારીને અને આ રીતે એ જતા રહેશે, બરાબર। એટલે જેથી કરીને આ ગાડીઓનો જે ગણો જમવામાં ગણો બધી રીતે એટલો બધો ડસ્ટ આવે છે કે લોકો પરેશાન થઈ ગયા છે। એટલે આનો સત્વરે જે થાય એ કરો, નકર પછી પબ્લિક છે અને આ જ પબ્લિકે ભાજપનો જ વોટ આપ્યો છે। આજથી નહીં પણ જ્યારથી મોદી સાહેબ આવ્યા છે ત્યારથી લોકો મોદી સાહેબને જ વોટ આલ્યો છે, એટલે ભાજપને જ આલ્યો છે। એટલે એવો બીજો કોઈ પક્ષ અમે પલટો પેલો છે નહીં, બરાબર। એટલે સત્વરે આનો નિકાલ કરવા વિનંતી। આ નેશનલ હાઈવે નો પ્રશ્ન આજે 2 વર્ષથી આવું ઉભો છે। અમારા બાળકો આજે 4 બાળકો બીમાર થઈ ગયા છે, તેમને હેલ્થ સેન્ટરમાં લઈ ગયા। હેલ્થ સેન્ટરના સાહેબે એવું કીધું કે આ ડસ્ટના કારણે આ પ્રોબ્લેમ થાય છે। અમે ગજેન્દ્રસિંહ સાહેબને રજૂઆત કરી, 10 મિનિમમ 1 વર્ષથી રજૂઆત કરીએ છીએ। એ લેટરો લખીએ છીએ। આવા પ્રશ્નો કરીને મને પેલું એ કરી છે। આજે અમે મને વોટ આપવા માટે અમે તત્પર રહીએ છીએ, તો હવે એ લોકો અમારું કોઈ વસ્તુ હોભળતા નહીં। આજ સવારે મેં ગજેન્દ્રસિંહ સાહેબનો ફોન કર્યો અને ફોન કર્યા પછી તરત કીધું એમને, એટલે કે અમે 9 વાગે નિરાકરણ લાવીએ છીએ। સતત ઉડી રહી છે માટી અને તેને કારણે બાળકો બીમાર થઈ રહ્યા છે અને તેને લઈને સ્થાનિકો હવે વિફર્યા છે। પણ રસ્તા પર કઈ પ્રકારનો ટ્રાફિક છે અને શું પરિસ્થિતિ છે તે આ દ્રશ્યો પરથી પણ સ્પષ્ટ થઈ રહ્યું છે।